એ જે પાટ ઉપર પૂજા ગોઠવેલી હોય એ પાટને એકદમ સેન્ટરની અંદર કરે છે અને સેન્ટરમાં કરે છે ત્યારે સ્વામી પોતે પોતાના હાથના ઈશારે વડે કરીને ડાબી બાજુ લો અથવા તો જમણી બાજુ અથવા તો આમ સહેજ આગળ જો પાછળ જો જે કંઈ ઈશારાથી કરતા હોય એ કહેતા હોય એ કરે. એ આપણે જાણીએ કે એ વખતના સમયની અંદર એ આવેલા એ સાહેબે એમણે આ જોયું અને તરત જ એમને થયું કે આ સંતને ભગવાન સિવાય બીજે ક્યાંય વૃત્તિ નથી. હવે ભગવાનની જ પૂજા કરવા માટે બેસે છે ત્યારે આપણે જાણીએ એ પ્રમાણે ભગવાનમાં બંધ રાખવાનું છે અને આપણે દેહે કરીને ભગવાનના નામનું જાપ કરવાનો છે, હાથે કરીને માળા ફેરવવાની છે. એ બધું જ કરે પણ પરફેક્ટ જે કરવાનું હોય એ જો બરાબર કરે છે ને એને જોઈને એમ થયું કે કેવળ ને કેવળ એમના પૂજા દર્શનની અંદર ઘણા બધા ભક્તો આવ્યા છે અને એ ભક્તો પોતે સ્વામીશ્રીના પૂજાના દર્શન કરે છે પણ સ્વામીશ્રી પોતે ભગવાનને મૂકીને ક્યાંય આડાવડા ડોલતા નથી. એટલે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિને વિશે જ એમને પ્રીતિ છે. એ સહેજે સહેજે દેખાઈ આવે. જો આપણે આવા સત્પુરુષને ઓળખવા હોય, આપણે એવા સત્પુરુષને જાણવા હોય, માણવા હોય તો આપણે એમની ક્રિયાની અંદરથી જ આપણે કાંઈક યત્કિંચિત રીતે આપણે ગોતી લેવું જોઈએ. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પરદેશની યાત્રામાં હતા અને ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાથે અલગ અલગ ઠાકોરજીના સેવક તરીકે અને સ્વામીશ્રીના સેવક તરીકે જુદા જુદા સંતોને લાભ મળે એટલા માટે એ પ્રમાણે જુદા જુદા સંતોને લઈ જતા. જ્યારે એક સંત પોતે ત્યાં આગળ સ્વામીશ્રીની સાથે પ્રથમવાર આવી રીતે એ પૂજા ગોઠવવી, પૂજાની અંદર સ્વામીશ્રીને પુષ્પ ગોઠવી દેવા, ગૌમુખીને માળા આપવી, તિલક ચાંદલો કરવા માટેની વ્યવસ્થા કરી દેવી, આ બધું જ તે વખતના સમયની અંદર જે સંતને સેવા મળેલી એ સંત કરતા હતા. અને આપણે જાણીએ છીએ કે એમની માળા પૂર્ણ થાય પછી છેલ્લા વર્ષોની અંદર તો આપણે જોયું છે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ઠાકોરજીને પ્રસાદ ધરાવે અને ત્યારે તે વખતના સમયની અંદર સેવક સંતે એટલું ધ્યાન રાખવાનું કે વજનની ડીશ હોય, ડીશમાં વજન હોય એના કારણે કરીને તે વખતે નીચે હાથ રાખવાનો ટેકો અને બાપા બે હાથ વડે કરીને ડીશ પકડે અને પછી સ્વામીશ્રી પોતે ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે નહીં, નીચે લઈ જવાનો પ્રયત્ન કરે અને સેવક ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે. સેવકને મનમાં એમ કે ભગવાનને આપણે સીધા જ મુખારવિંદ પાસે આ પ્રસાદ ધરાવીએ એટલે ભગવાનને જે જમવું હોય એ જમી લે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ઉપરથી ધક્કો દઈને નીચે ધક્કો મારવાનો પ્રયત્ન કરે, જ્યાં ભગવાનના બંને સરસ મજાના કરકમળો છે એને ત્યાં સુધી 2-4 દિવસ આવું ચાલ્યું હશે. એટલે એક દિવસ સ્વામીશ્રીએ પછી બહુ આગ્રહ કરીને કહ્યું કે સ્વામી, હું તમને આ પ્રમાણે કહેવાય છે કે ઉપર લઈ જવાનો પ્રયત્ન કરું છું ને તમે મને નીચે ધક્કો મારો છો, તો વજન તમને લાગે છે કે શું છે? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું ને ત્યારે સ્વામીશ્રીએ એવું કહ્યું કે વજન નથી લાગતું, પણ ભગવાનની આગળ આપણે જે કંઈ મિષ્ટ અન્ન ભગવાનને જમાડીએ છીએ તે જમાડતી વખતે ભગવાન પોતાના કરકમળો દ્વારા એમને જે પસંદ હોય તે લઈ અને પછી જે ભગવાન હાથ વડે કરીને મુખમાં મૂકીને જમતા હોય છે. એટલે આપણી સેવા અને આપણી ભક્તિ તો એમાં રહેલી છે કે એ પોતે એમને હાથ પાસે આ પ્રમાણે કહેવાય છે કે એ પ્રમાણે થઈ જાય એ જ મહત્વની બાબત છે.
તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર રહેલા ભલે બહુ એકદમ નાના અને સામાન્ય પ્રસંગો આપણને લાગતા હોય, પણ એમને કેટલી અનહદ પ્રીતિ ભગવાનની વિશે છે એની આપણને સહેજે સહેજે ખબર પડે. અને એવી જે પ્રીતિ જેને ભગવાનની વિશે છે એવા સત્પુરુષ જ આપણને ભગવાનના સુખે સુખ્યા કરે. બાકી એમનામ તો કોઈ ગાદી ઉપર બેસીને પોતે ગાદીને શોભાવતા હોય એવું તો કંઈક અર્થ વગરનું છે. પરંતુ પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે ને કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં બેસે ને ત્યાં આગળ ગાદી શોભવા માંડે અને પોતે પોતાના એવા દિવ્ય ગુણો વડે કરીને લોકોને અંતરની અંદર શાંતિ આપતા હોય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભગવાનના દર્શન કરે છે, ભગવાનની સેવા પરિચર્યા કરે છે. એની અંદર કેટલી સૂક્ષ્મ ભક્તિ સમાયેલી છે એ આપણને દેખાઈ આવે. એક મારા જીવનનો જ બની ગયેલો પ્રસંગ છે, મેં ઘણી વખત કહેલો છે, પણ છતાંય અત્યારે આ વિષયને અનુરૂપ છે એટલે આપણે એનું વર્ણન કરીએ. તો ગોંડલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજમાન હતા, નહીં સારંગપુરની અંદર બિરાજમાન હતા, અને તે વખતે ફૂલદોના સમયા ઉપર આણંદથી ઈશ્વરભાઈ મસાલાવાળા પોતે ત્યાં આગળ દર સમયાની અંદર રસોયા લઈને આવતા અને એ રસોડાની જવાબદારી સંભાળતા. અને આવે ત્યારે ચોળાફળી, મઠિયા અને પાપડ આ બધી વસ્તુ સાથે લેતા આવે ઠાકોરજી માટે. તો તે વખતે જ્યારે આવ્યા છે ત્યારે પાપડ લઈને આવેલા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ એક જગ્યાએ બેસીને પત્ર લેખન કરતા હતા અને ત્યાં આગળ આવીને એમને પાપડ અર્પણ કર્યા. એટલે સેવક સંતોએ પાપડ લઈ લીધા અને પછી બપોરનો ટાઈમ હતો અને તે વખતે બાપા પોતે જમવા માટે બિરાજમાન થવાની હવે 5-10 મિનિટની વાર હતી. એટલે સ્વામીશ્રી જમવા બિરાજમાન થયા અને ત્યારે તે વખતે મને પોતાને વિચાર આવ્યો કે આ તાજા પાપડ આવ્યા છે તો આપણે આજે શેકીને સ્વામીશ્રીને જમાડીએ. હવે પાપડ જેવી વસ્તુ કોઈક સામાન્ય વસ્તુ કહેવાય, પણ એમને કેટલો બધો ભગવાનને વિશે એ પ્રેમ અને પ્રીતિ છે, વાસના છે, એ આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડશે. પાપડ શેકીને સરસ મજાનો બદામી કલરનો લાઇટ બદામી એ સ્વામીશ્રીની જ્યારે થાળની અંદર મૂક્યો એટલે તરત જ મને પૂછ્યું, મને કે આ પાપડ આજે આવ્યા ઈ છે? એટલે મને એમ થયું કે ચાલો અંતર્યામી પણ સ્વામી આપણને પૂછ્યું છે અને હકીકત હતી કે આજે આવેલા હતા એ જ પાપડ હતા. હવે સ્વામીશ્રી પોતે 12:30 વાગે જમવા માટે બિરાજમાન થયેલા હતા અને પાપડ 12 વાગ્યાની આજુબાજુ આવ્યા હશે અને એના કારણે કરીને સ્વામીશ્રીએ મને કહ્યું પાપડ પાછો લઈ જા. એટલે મને એમ થયું કે કેમ પાપડ જેવી વસ્તુ સામાન્ય વસ્તુમાં ના પાડે છે. એટલે સ્વામીએ કહ્યું કે આજે જ આવ્યા છે અને હજી ઠાકોરજીને ધરાવ્યા તો છે નહીં, તો મારા પત્તરમાં તારે લાવીને મૂકવું જ નહીં. એટલે આપણને ખબર પડે કે ઉત્તમ ભોગ કે સામાન્ય ભોગ, કોઈ પણ પ્રકારનું પદાર્થ જ્યારે સ્વામીશ્રીની પાસે આવે ત્યારે સ્વામીશ્રીનું એટલું બધું ઝીણવટપૂર્વકનું ધ્યાન હોય છે કે જેના કારણે કરીને સ્વામીશ્રી પોતે એ પ્રમાણે આપણને યાદ દેવરાવે. તો આ ભગવાનની વિશે કેટલી અનહદ પ્રીતિ એ આપણને દેખાઈ આવે. અને એટલા જ માટે થઈને આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંપૂર્ણપણે ભગવાનની સાથે જોડાયેલા છે. એ આવા પ્રસંગો ઉપરથી આપણને ખબર પડશે. એના વગર તો આપણને ખબર પડે એવું છે જ નહીં. અને એનાથી આગળ આપણે જોવા જઈએ તો જે દિવસે સ્વામીશ્રી પોતે દાળ ભાત જમતા હોય એની અંદર થોડુંક સરસ મજાનું જામેલું દહીં નાખ્યું હોય અને સાથે સાથે પાપડનો ટુકડો પણ સાથે જમતા જતા હોય
તો બાહ્ય દ્રષ્ટિએ લોકોને જોનારને એવું લાગે કે કેટલો બધો રસાસ્વાદ અને સ્વાદ કેટલો બધો આવતો હશે, આવી રીતનું ભોજન કરે છે. પણ એમના પત્તરની અંદર, એમના મુખની અંદર, એમના હાથની અંદર ભગવાનને જો અર્પણ નથી જ કર્યું તો પછી એ એમના માટે નકામું છે. ભગવાનમાં પ્રીતિ છે ને એનો એક બહુ જ મસ્ત મજાનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ જુનાગઢ બાજુના પંથકની અંદર વિચરણ કરવા ગયા હશે અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ આપણને કહેવાય ને કે એક છોટુભાઈ વકીલ કરીને હતા. પોતે વકીલનું ભણ્યા નહોતા પણ વકીલાત સારી કરતા હતા અને ગોંડલ અક્ષર મંદિર સાથેનો સંબંધનો નાતો સારો હતો. એટલે પ્રમુખ સ્વામી મહારાજને એમણે કહ્યું છે કે સ્વામી મારે ઘરે તમે જુનાગઢ બાજુથી વિચરણ કરીને આવો ત્યારે મારે ત્યાં પધારજો. એટલે સ્વામીને એમને બેને એકબીજાને સંમતિ થઈ ગઈ છે. સેવક સંતોને કોઈને ખબર નહીં. એટલે સેવક તો બધાએ ગાડી લઈને સીધા જ ગોંડલ મંદિરે પહોંચી ગયેલા અને અહીંયા રસોડાની તૈયારી કરી દીધેલી, કારણ કે ઠાકોરજી માટે થાળ તો કરવો જ પડે. અને આ બાજુ અહીંયા આગળ છોટુભાઈ વકીલને ત્યાં આગળ સ્વામીશ્રી પધાર્યા એટલે એમના સેવાની ભાવના છોટુભાઈ વકીલની ગોંડલ મંદિર માટેની બહુ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે પણ એક વ્યવહારની દ્રષ્ટિએ પણ સાથે કામ કરેલું એટલે એમને હેત પણ બહુ. એટલે એમણે તો ત્યાં આગળ સરસ મજાનું મેંદુવડા અને બીજી બધી વસ્તુઓ ત્યાં આગળ નાસ્તાની અંદર બનાવેલી જ હતી, તૈયાર હતી. ઠાકોરજીને ધરાવીને પછી સ્વામીજીને કહે લો જમો. એટલે ઠાકોરજીને ધરાવીને જમ્યા પણ ખરા. હવે બહુ પ્રસંગ નાનો છે તો તે વખતે જેટલા સંતો હશે એમ સમજીને એ પ્રમાણેના સરસ મજાના ગુલાબના ગૂંથેલા હાર, સુગંધીમાન હાર ત્યાં લાવ્યા હશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે છોટુભાઈ વકીલને એમ કહ્યું કે એક કામ કરો, આમાંથી 2 હાર લ્યો અને 2 હાર લઈને ઠાકોરજીને ધરાવો અને એક હાર મને પહેરાવો અને એક વિવેક સાગર સ્વામીને પહેરાવો. બાકીના જે બધા હાર એક સરખા જ હતા, બાકીના બધા જ હાર રહેવા દો, કારણ કે અત્યારે તમે અમને પહેરાવશો તો અમે તો પહેરીને કાઢી નાખશું, એટલે વાત પૂરી થઈ ગઈ. પણ આ હારને અમે લઈ જઈએ અક્ષર મંદિરની અંદર અને અક્ષર મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજને પહેરાવશું ને તો સવારથી તે સાંજ સુધી દર્શન આપશે. આપણને ખ્યાલ આવે કે એક હાર જેવી બાબતની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતના સમયની અંદર એ હાર લેવરાવી લીધા અને અક્ષર મંદિરની અંદર આવ્યા. અને આ બાજુ અહીંયા આગળ સંતો તો રસોઈ તૈયાર કરીને જ બેઠા હતા. તે સ્વામીને કે મેં ગયા હતા ક્યાં, એ તો ગયો. પણ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતે સેવક સંતોની સાથે પણ ગમ્મતની અંદર ચડી જતા હોય એટલે આનંદ કિલોલ કરતા કરતા તે પ્રમાણે આ પ્રમાણે બધો પ્રસંગને પૂર્ણ કર્યો. અને એ જે હાર લાવ્યા હતા એ હાર અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજને ધારણ કરાવ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજને પોતાને અંતરની અંદર કેટલી જબરજસ્ત ભગવાનને વિશે પ્રીતિ છે. પ્રમુખ સ્વામી મહારાજનો જ પ્રસંગ છે, આવો યોગી બાપાનો પણ પ્રસંગ છે. કારણ કે ગુણાતીતની રીત તો એક સરખી જ ચાલી આવે છે.